साधुराम महाराजनी जय, घनश्याम राम महाराजनी जय, रतुराम महाराजनी जय, घनश्याम महाराजनी जय, आवेल हरिगुरु शांतनी जय। કોઈ સંત આવીને આખી ટીકડી પીવરાવે છે અને કોઈ સંત આવીને ઓગાળીને ટીકડી પીવરાવે। ઓગાળીને એટલે કે સત્સંગ અને આખી એટલે કે ભજન। ભજનના શબ્દો સમજવાના હોય પણ થોડીક વાર લાગે, એમાં વિચાર કરવો પડે। અને આજ હમણાં આપણે મનુમાયની હારે આપણે થોડીક ગુસ્સાની વાત કરી કે આપણે બૈરાને આપણે બોલે બાજવામાં પહોંચી જાવી છે, એ વિશે નાની વાત કરી દો એટલે એમને એવું ન લાગે કે મને કીધું એવું। હા, ગમે વાત હું કરું ને ત્યારે સૌથી પહેલા મારે લેવાની, સૌથી પહેલા તમારે બધાને પછી। પતિ પત્ની હતા તો એમના પતિ રહ્યા ને સ્વભાવના બહુ સારા હતા અને પત્ની થોડાક ગુસ્સા વાળા હતા। થોડાક એટલે આમ થોડાક નહીં, ઘણા બધા। આખા દીમાં એમને કેટલી વાર ગુસ્સો આવતો હતો। પછી જયારે ગુસ્સો કંટ્રોલમાં ન રહેતો ને તો એ પછી રોવા હોત માંડતા, એમ કે મને આટલો બધો ગુસ્સો કેમ આવે છે એમ। ત્યારે એના પતિ એમ કહે છે કે તને જયારે ગુસ્સો આવે ને, આખા દી ની અંદર જેટલી વાર ગુસ્સો આવે ને એટલી વાર તું આ દિવાલમાં ખીલી મારી દેજે। તને એક વાર ગુસ્સો આવે તો એક વાર, બે વાર ગુસ્સો આવે તો બે ખીલી, પછી આખા દિવસની ખીલી ગણે તો ઘણી બધી ખીલી થતી હતી। પછી એને આસ્તે આસ્તે એવું થયું કે હું આ ખોટું કરું છું। પછી એને થોડોક ગુસ્સો એના મનથી ઓછો કરવાનું એને નક્કી કર્યું, એમ કે મારે આટલો બધો ગુસ્સો નથી કરવો એમ। તો એક દી એને જેટલી ખીલીઓ ખોડી હતી ને એનાથી ઓછી વાર એને ક્રોધ કર્યો દિવસમાં। તો એના પતિને આમ રાજી થઈને સાંજે કેવા માંડી, એમ કે આજ મેં ઓછી વાર ક્રોધ કર્યો। એમ કરતા કરતા એને આખા દિવસમાં 10 વાર ક્રોધ કરતી હતી ને 10 વાર એને બંધ કરી દીધો। પછી એક દી એને બહુ ખુશીનો પાર ન રહ્યો અને એના પતિને કહેવા માંડી કે આજની તારીખમાં તો મેં એક વાર એમ કે ક્રોધ નથી કર્યો। તો એનો પતિ એને શાંતિથી સમજાવે છે અને વાત કરે છે, એમ કે હવે તું ક્રોધ ન કર ને, તને ક્રોધ આવે ને ક્રોધ ન કર ને તો એક એક ખીલી પાછી કાઢતી જા। એટલે એમ કરતા કરતા એને એક એક ખીલી, તો એ ખીલી કાઢતા એને ઘણો સમય લાગ્યો અને બધી ખીલી દિવાલમાંથી નીકળી પણ ગઈ। પછી એ રાજી થઈ જાય છે અને પાછી એના પતિ હારે બેસતી હોય છે અને બે માણસ વાતો કરતા હોય, એમ કે હવે મેં હાવ ક્રોધ કરવાનું બંધ કરી દીધું। ત્યારે એના પતિને શાંતિથી પાછી એક વાત કરે છે, એમ કે જ્યારે તું ક્રોધ કરતી ત્યારે મેં એક એક ખીલી ખોડાવરાઈ અને જ્યારે તે ક્રોધ બંધ કર્યો અને તું સુધરી જઈ અને તને પસ્તાવો એમ કે થયો કે હું આ બરાબર કરતી નથી, તો એક એક ખીલી મેં કઢાવી। પણ એ દિવાલની અંદર જે ખીલી ખોડી હતી એ કાણા તો એમનામ છે ને, કે એવું એને સમજાવે છે। એટલે આપણે પતિ પત્નીને એમ કે જ્યારે આપણે ગુસ્સો કરતા હોય, બાસતા હોય, પણ પછી આપણે પસ્તાવો કરીને આપણે સુધરી પણ જાતા હોય છે, પણ પછી મનમાંથી એ વસ્તુ જાતી નથી હોતી, પણ આપણે સદગુરુ મહારાજની કૃપાથી આપણે એ બધું ભૂલાઈ જવાય છે। હવે એક નાનું એવું ભજન 4 કડીનું બોલું છું ને પછી એનો સાર જે આવડશે ને સદગુરુ મહારાજની કૃપાથી બોલાશે ને એટલો બોલીશ। જ્યારે જોવું ત્યારે જીવતા દેઠા, મનના મરેલા નહીં કોઈ રે, મનના મરેલા ને મરેલા મળે ત્યારે આવા ગમના મટે જાય રે, મનના મરેલા ને મરેલા મળે ત્યારે આવા ગમના મટે જાય રે। મળદું પડ્યું મેદાન માને, મળદું પડ્યું મેદાન મને ને કરી શકે નહીં કોઈ રે, એક અક્ષરનો અનુભવ કરો તો
મર્દોના ખેલ તો હોય મેદાનમાં, મર્દોના ખેલ તો હોય મેદાનમાં, નિરતિ પર કોઈ આધેરે, કામ ક્રોધ ને ઈર્ષા ત્રણેયને મારીને જે ખાવે રે, કામ ક્રોધ ને ઈર્ષા ત્રણેયને મારીને જે ખાવે રે, મનને મારીને તેનો મેદ કરે ને, મનને મારીને તેનો મેદ કરે ને, પાડે મોટા ટોળા રે, ભૂતનાથ ચરણે ભણે અખૈયો સદગુરુ ના યોળા રે, ભૂતનાથ ચરણે ભણે અખૈયો સદગુરુ ના યોળા રે, જ્યારે જોવું ત્યારે જીવતા દેઠા, મનના મરેલા નહીં કોઈ રે, મનના મરેલા ને મરેલા મળે ત્યારે આવા ગમના માટે જાય રે, આવા ગમના માટે જાય રે. અખા ભગત સોની જ્ઞાતિમાં અખા ભગત થઈ ગયા. અખા ભગત ના એક બેન બનાયેલા હતા, હગા બેન નહીં પણ બનાયેલા બેન. ઈ બેન ને જયારે એક વખત કંઠી તૂટી ગઈ હતી, કંઠી તૂટી ગઈ ને એટલે અખા ભગત સોની નું જ કામ કરતા હતા, એટલે એમને એવું થયું કે લે હું મારા ભાઈ ને આ કંઠી રિપેર કરાવવા દઈ આવું. ત્યારે ઈ કંઠી રિપેર કરાવવા અહીંયા આપી આવે છે, પણ તાત્કાલિક થાય નહીં, ઈ મૂકીને આવવું પડે. અને જ્યારે અખા ભગત ઈ કંઠી હાથમાં લઈને એમ કે રિપેર કરવાનો વિચાર કરે, ત્યારે એમને એવો વિચાર આવે છે કે આપણે બોનું દીકરીઓને અમથા તો કઈ ન આપતા હોય, લેને આમાં થોડુંક સોનું વધારે ભેળવીને એમ કે મારી બેન ને હારી કંઠી બનાવી દઉં. ત્યારે સેજ વધારે સોનું ભેળવીને કંઠી સેજ વજનદાર બનાવે છે અને પછી એમના બેન ને આપે છે. પછી અચાનક બને છે એવું એક દી કે એમના બેન ના ઘરે જાવું અને એમના બેન ને બોલવું કે મારે જેટલી કંઠી હતી ને એમાંથી ના વજન ઓછો થઈ ગયો છે. ત્યારે અખા ભગત ને બહુ ત્રાસકો લાગે છે, એમ કે આવું જ હશે આ દુનિયામાં, એમ નકરું ખોટું જ તેમ. પછી એમને છે ને આ સોની નો ધંધો ને બધું મૂકીને એમને ભક્તિ કરવાનો વિચાર આવે છે, એ નીકળી પડે છે. પછી જ્યાં જાય ને મારા ઘરે આવે તો હું એમ કહું કે મારે આવડી દીકરી થઈ ગઈ છે તો ક્યાંક હગાઈ ગોતજો. વળી કરમસિંહ મામા ઘરે જાય તો એમ કે મારે તો 20 વીઘા જમીન છે પણ હજી 5 વીઘા લેવાનો વિચાર છે. હવોના મગજ પ્રમાણે હવ વાત કરતા હોય અને સંતો ભક્તો હોય ને, સંતોને આવી વાત ગમતી હોતી નથી, પણ આપણને નથી ખબર હોતી કે એમને આવી વાત ગમે કે ન ગમે. એટલે અખા ભગત ને આ વાત જયારે ગમતી નથી હોતી એટલે એમને ઈ કહે છે કે જ્યાં જોઉં ત્યાં જીવતા દીઠા, મનના મરેલા કોઈ નહીં. મનથી ક્યારે મરવી? આપણે જયારે સદગુરુના ચરણે જઈએ ને ત્યારે. પછી એક અક્ષરનો મળદું પડ્યું મેદાનમાં, એક અક્ષરનો અનુભવ કરો તો એક અક્ષર એટલે ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો, પરાની પાર પિસાન થી રે મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાન થી. ઈ અક્ષર કાઢ્યો ને એની વાત થઈ, જે સત્ય અક્ષર છે ને એની વાત થાય છે. પછી મર્દોના ખેલ તો હોય મેદાનમાં, તો જ્યારે ત્યારે આપણે બીજી કડીમાં હોય તો આવે છે કે સુરા હોય તે ખેલે મેદાનમાં અને મરજીવા સમજે ગુરુની શાનમાં. તો અહીંયા જે ભક્તિ કરી જાય ને એને મર્દોની ઉપમા આપવામાં આવે છે. પછી મનને મારીને તેનો મેંદો કરીને, સૌથી પહેલા તો આપણે જ્યારે ભક્તિની શરૂઆત કરવી હોય અથવા તો આપણે ભજન સત્સંગમાં જવું હોય ને તો સૌથી પહેલા આપણને કોણ ના પાડે છે? આપણા શરીરની અંદર આટલા બધા અવયવો છે, એમાં સૌથી પહેલા આપણને મન ના પાડે છે કે કઈ જવું નથી, હુઈ જા ને. એટલે આ મન રહ્યું ને એને મારવાની વાત કરે છે. અને મેંદો રહ્યો ને એ મેંદાનો લોટ ની બધાને ખબર જ હોય, આપણે એની પૂરીઓ બનાવી છે ને એટલે કે કેટલો ચીકણો હોય. એટલે મનને મારીને મેંદો એને આમ ગૂંથી નાખવાનો છે હાવ. અને પછી પાડે મોટા
ટોળા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા એ બધા મોટા ટોળા છે એ પાડવાની વાત કરી છે. પછી ભૂતના ચરણે ભણે અખયો સદગુરુના ઓળા. ઓળા એટલે જૂનામાં જૂનો શબ્દ છે. ઓળા એટલે હરખ. આજ રંગીલા ભલે ઈ જાજુ નહીં પણ થોડુંક બોલ્યા તોય સદગુરુ મહારાજને કેટલો હરખ હોય કે મારો શિષ્ય ભલે જાજુ નહીં પણ થોડીક તો ડગલી ભરી એમ. જ્યારે નાનું બાળક હાલવા શીખે ત્યારે માતા પિતાને કેટલો હરખ હોય છે એમ શિષ્ય સેજ અમથું આગળ ડગલું ભરે ને ત્યારે સદગુરુને હરખ હમાતો નથી. આટલી વાત કરીને મારી વાતને વિરામ કરું છું અને આપણે બીજા ભક્તોને સાંભળવાના છે. બોલો સદગુરુ મહારાજની જય.